નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજકોટમાં અગ્નિકાંડ થયા બાદ શાળાઓ ખોલતા પોલીસ તંત્ર દ્વારા સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષાઓ સામે કડકાઈથી કાર્યવાહી કરતા ડીસાના સ્કૂલવાન સંચાલકો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પોલીસ દ્વારા કરાતી ખોટી હેરાનગતિ બંધ કરવા રજૂઆત કરવામાં આવી હતી. રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા ફાયર સેફટીના મુદ્દાને લઈ એક્શન લેવામાં આવી રહ્યા છે, જેમાં હવે નાના બાળકોને સ્કૂલો લઈ જતી સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષામાં પણ સીએનજી કીટ હોવાથી ફાયર સેફટીનો મુદ્દો અગત્યનો બન્યો છે. જેમાં પોલીસ હવે સ્કૂલ વાનની પરમિટ કયા પ્રકારની છે, તેમની પાસે આરટીઓ રજીસ્ટ્રેશન, ફિટનેસ સર્ટી, વીમો, પીયુસી, લાયસન્સ સહિતના કાગળો છે કે નહીં તેની બારીકાઈથી ચકાસણી કરી રહી હતી. અનેક સ્કૂલ વાહનો ટેક્સી પરમિટ ન હોવાથી ખાનગી પરમિટની હોવાથી તેઓને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો હતો, જેથી આજે ડીસાના સરદારબાગમાં સ્કૂલ વાન એસોસિએશન દ્વારા બેઠક યોજાઈ હતી. ત્યારબાદ પોલીસ દ્વારા થતી ખોટી હેરાનગતિ સામે ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તમામ લોકોની રોજીરોટીનો આધાર સ્કૂલવાન છે. તેઓને વેકેશન દરમિયાન કોઈ ધંધો રોજગાર મળતો નથી. તેમાં તંત્ર કહે તે રીતે તેઓ ફાયર સેફટી રાખી સ્કૂલવાન ચલાવવા તૈયાર છે, જેથી પોલીસ દ્વારા હવે થોડી મહેતલ આપી ખોટી હેરાનગતિ કરવાની બંધ કરાય તે જરૂરી છે.